નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે દિવસના અજવાળામાં અચાનક અંધારું થઈ જાય કે પછી રાત્રે ચાંદો એકદમ લાલચોળ દેખાય? વેલ, આ કોઈ જાદુ નથી, આ તો છે ગ્રહણ. તો ચાલો આજે આપણે આકાશની આ સંતાકુકડીની રમતને જરા નજીકથી સમજીએ. સાચું કહું ને તો ગ્રહણને સમજવાની ચાવી બસ આટલી જ સિમ્પલ છે. વિચારો, કોઈ આપણી નજર સામે આવી જાય અને આપણને પાછળનું દૃશ્ય દેખાતું બંધ થઈ જાય. બસ આ જ વસ્તુ જ્યારે આકાશમાં થાય છે ત્યારે એને ગ્રહણ કહેવાય છે. ચાલો જોઈએ કે આ મોટા સ્કેલ પર કેવી રીતે કામ કરે છે. તો આ આખી બ્રહ્માંડીય રમતના 3 મુખ્ય ખેલાડીઓ છે. એક તો આપણો ચમકતો સૂર્ય, બીજું આપણું ઘર એટલે કે પૃથ્વી અને ત્રીજો છે રાતનો રાજા ચંદ્ર. આખી રમતનો જે આધાર છે એ છે સૂર્ય. સૂર્ય એટલે પ્રકાશનો એક વિશાળ ગોળો. પૃથ્વી અને ચંદ્ર બંને એના જ પ્રકાશથી ચમકે છે. એટલે એમ સમજો કે આખી રમત જ પ્રકાશ અને પડછાયાની જ છે. સારું, તો હવે આપણે રોજિંદા ઉદાહરણથી થોડા આગળ વધીએ અને જોઈએ કે વિજ્ઞાનની દૃષ્ટિએ ગ્રહણની સાચી વ્યાખ્યા શું છે. ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, ખગોળશાસ્ત્રની ભાષામાં કહીએ તો ગ્રહણ એટલે પડછાયાની રમત, બીજું કાંઈ નહીં. જ્યારે 3 આકાશી પદાર્થો એક સીધી લાઇનમાં આવે ત્યારે વચ્ચેનો પદાર્થ સૂર્યના પ્રકાશને રોકે છે અને એનો પડછાયો ત્રીજા પદાર્થ પર પડે છે. બસ આ જ છે ગ્રહણ. હવે ગ્રહણના 2 મુખ્ય પ્રકાર છે. એમાંનું પહેલું છે ચંદ્રગ્રહણ, અને આને સમજવા માટે બસ એક જ સવાલ પૂછવાનો છે: આ 3માંથી બરાબર વચ્ચે કોણ છે? ચંદ્રગ્રહણમાં આપણી પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય છે. અહીં સૌથી મહત્વનું સ્થાન પૃથ્વીનું છે. આનો મતલબ એ થયો કે આપણે જે ચંદ્રગ્રહણ જોઈએ છે એ હકીકતમાં ચંદ્ર પર પડતો આપણી પૃથ્વીનો જ પડછાયો છે. ચંદ્ર ધીમે ધીમે આ પડછાયામાંથી પસાર થાય છે અને એટલે જ એ થોડા સમય માટે આપણને ઝાંખો અથવા ક્યારેક તો લોહી જેવો લાલ દેખાય છે. આ સ્લાઇડ પર નજર કરો. બંને ગ્રહણ વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. ચંદ્રગ્રહણમાં વચ્ચે કોણ છે? પૃથ્વી. અને હવે જમણી બાજુ જુઓ, સૂર્યગ્રહણમાં ચંદ્ર. બસ આ એક જ ફેરફાર આખી ઘટનાને બદલી નાખે છે. તો ચાલો હવે સમજીએ કે જ્યારે ચંદ્ર વચ્ચે આવે છે ત્યારે શું થાય છે. તો હવે વારો છે સૂર્યગ્રહણનો. અહીં વચ્ચેનો ખેલાડી બદલાઈ જાય છે અને આખી રમત વધુ રોમાંચક બને છે. સૂર્યગ્રહણમાં નાનકડો ચંદ્ર મોટા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. હવે તમને થશે કે નાનો ચંદ્ર આટલા મોટા સૂર્યને કેવી રીતે ઢાંકી શકે? વેલ, એ પૃથ્વીની નજીક છે એટલે આવું શક્ય બને છે. અને જ્યારે આવું થાય ત્યારે પૃથ્વી પરથી જોતા આપણને એવું લાગે જાણે દિવસના સમયે જ કોઈએ સૂર્ય પર કાળો ઢાગ લગાવી દીધો હોય. ચંદ્રનો પડછાયો પૃથ્વીના એક નાના વિસ્તાર પર પડે છે અને ત્યાં થોડી ક્ષણો માટે દિવસમાં જ રાત જેવું અંધારું છવાઈ જાય છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો ચંદ્ર દર મહિને પૃથ્વીની આસપાસ ફરે છે તો પછી દર પૂનમે ચંદ્રગ્રહણ અને દર અમાસે સૂર્યગ્રહણ કેમ નથી થતું? આ એક એવો સવાલ છે જે આપણને એ સમજવા તરફ લઈ જાય છે કે ગ્રહણ શું છે એ જાણવા કરતાં પણ એ શા માટે આટલી દુર્લભ અને ખાસ ખગોળીય ઘટના છે એ જાણવું વધુ મહત્વનું છે. અને આ કોયડાનો જવાબ આ એક જ નાનકડી સંખ્યામાં છુપાયેલો છે: 5 ડિગ્રી. હા, ચંદ્ર જે રસ્તા પર પૃથ્વીની આસપાસ ફરે છે એ રસ્તો પૃથ્વીના રસ્તાની સાપેક્ષમાં 5 ડિગ્રી જેટલો ઝૂકેલો છે. એ એકદમ સપાટ નથી. આ 5 ડિગ્રીના સામાન્ય ઝુકાવને કારણે શું થાય છે ખબર છે? મોટાભાગના સમયે પૃથ્વી અને ચંદ્રના પડછાયા એકબીજાને અથડાતા જ નથી. તે કાં તો ઉપરથી નીકળી જાય છે અથવા નીચેથી. અને બસ આ જ કારણ છે કે ગ્રહણ રોજિંદી ઘટના નથી, એ તો વર્ષમાં માત્ર અમુક વાર જ બને છે. પણ ક્યારેક એવો દુર્લભ સંયોગ બને છે જ્યારે આ ઝુકાવ હોવા છતાં ત્રણેય પિંડ એકદમ સીધી રેખામાં આવી જાય છે. આ ખાસ ક્ષણને ખગોળશાસ્ત્રીઓ સિઝીગી કહે છે. અને યાદ રાખજો, ગ્રહણ ફક્ત અને ફક્ત આ સિઝીગીની સ્થિતિમાં જ શક્ય બને છે. આટલી ચોક્કસ ગોઠવણી આપણને બ્રહ્માંડની ગાણિતિક સુંદરતાની યાદ અપાવે છે. બધું જ જાણે એક અદૃશ્ય નિયમથી એકદમ ચોકસાઈથી ચાલી રહ્યું છે. અને આ જ સમજ આપણને સદીઓ અગાઉથી ગ્રહણની ભવિષ્યવાણી કરવાની શક્તિ આપે છે. ખરેખર અદ્ભુત છે નહીં? બસ આ જ વિચાર સાથે આજની આપણી આ બ્રહ્માંડીય સફર અહીં પૂરી થાય છે.